સુરતમાં છેલ્લા 24 કલાકમાં સતત પડી રહેલ ભારે વરસાદને પગલે આજે બીજા દિવસે પણ સુરતના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા, તો સુરતના કેટલાક વિસ્તારો હજી પણ તળાવ બન્યા છે। જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો કેટલાકને નોકરી પર તેમજ કામ ધંધા ઉપર જવામાં પણ મુશ્કેલીઓ થઈ રહી છે। સુરતના પુણાગામ વિસ્તાર, સીમાડા નાકા, ડભોલી, અડાજણ વિસ્તાર, રાંદેર, લિંબાયત, મિતીખાડી, પાલ, ગૌરવ પથ રોડ જેવા વિસ્તારોમાં બીજા દિવસે પણ સતત ઘૂંટણસમા પાણી જોવા મળ્યા હતા। મહત્વની વાત એ છે કે સુરતના પાલિકા તંત્ર દ્વારા તેમજ મેયરશ્રી દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈ કેટલાક દાવાઓ કરવામાં આવ્યા હતા, જે સુરતમાં હાલની પરિસ્થિતિ જોઈને તમામ દાવાઓ પોકળ હોય તેવું લાગી રહ્યું છે। સિઝનના પ્રથમ વરસાદમાં જ સુરતની આવી જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે પ્રી મોન્સૂનની કામગીરીને લઈ લાખો કરોડો રૂપિયાના બજેટની વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે પ્રથમ વરસાદમાં જો આ પ્રકારે સુરત શહેરના વિસ્તારો તળાવ બની જતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। સુરતના પુણાગામ વિસ્તારના સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો, તો પુણાગામ વિસ્તારમાં આવેલ શિવમ કોમ્પ્લેક્સ નજીક તેમજ તેની આસપાસની સોસાયટીઓમાં લોકોના ઘરોમાં તેમજ દુકાનોમાં પાણી ફરી વળતા સ્થાનિકો દ્વારા તંત્ર સામે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ પોકળ નીકળ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, તો કેટલાકની દુકાનોમાં લાખો રૂપિયાના માલ સામાનનું પણ પાણી ભરાઈ જવાથી નુકસાન થતા દુકાનદારોની ચિંતામાં વધારો થયો છે। કેટલાક દુકાનદારોની દુકાનોમાં તો લાખો રૂપિયાની મશીનરીને પણ ભારે નુકસાન થતા તંત્રના પાપે તેઓની ચિંતામાં વધારો થયો છે। આ સમગ્ર જે પાણી ભરાવાની સમસ્યા છે જે દર વર્ષે જોવા મળતી હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। તંત્રના પાપે લાખો રૂપિયાનું નુકસાન થતા દુકાનદારો તેમજ સ્થાનિકો દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળો પૂરતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો આવો જાણીએ સુરતના નાગરિકો શું કહી રહ્યા છે। जी, आपका नाम, कहाँ रहने का, क्या कितना पानी भरा है? मेरा नाम जरीना बानो है। कहाँ मैं रहने? मीठी खाड़ी में रहती हूँ, इस्लामी चौक के तरफ। पूरा घर में पानी भरा गया है, सब लोग के घर में पानी भरा, मेरे घर में तो टेगुना के ऊपर भरा है। हाँ, क्या करे, पानी निकल नहीं रहा है, मशीन बंद पड़ा है। बोलो हम लोग क्या करेंगे, क्या खाएंगे, क्या पिएंगे, कैसे रहेंगे? मेरा नाम नवाज शेख है। ये मीठी गाड़ी इस्लामी चौक का विस्तार है। यहाँ पर सुबह 6 बजे से पानी भरा हुआ है, तो यहाँ पे लगभग 2000 से ज़्यादा लोगों के घरों में पानी भर चुका है। यहाँ पर कुछ अधिकारी यहाँ पर आए, यहाँ पर मशीन भी लगा हुआ है, लेकिन ये कुछ व्यवस्था नहीं हो पा रही है। यहाँ मशीन लाए हुए किस तरह की परिस्थिति है अभी मशीन की? मशीन किस तरह की परिस्थिति है कि यहाँ के कुछ अधिकारी लोग यहाँ पर खड़े हुए हैं और वो लोग बता रहे हैं कि कुछ नट वगैरह का कुछ काम चल रहा है, तो सुबह 6 बजे से लोग उस प्रोसीजर में लगे हुए हैं, लेकिन ये कुछ इसका कुछ नहीं निकल पा रहा है और पानी बढ़ता चला जा रहा है मीठी गाड़ी के अंदर। आपનું નામ અને કઈ સોસાયટી વિસ્તાર? મારું નામ ચેતન રાદડિયા, પુણાગામ ખાતે દરજી સમાજની વાડી અને શિવમ કોમ્પ્લેક્સ છે। અહીં કયા પ્રકારની જે ગઈકાલે 24 કલાકમાં જે વરસાદ સતત પડી રહ્યો છે કેવા પ્રકારની પરિસ્થિતિ છે? અહીંયા પરિસ્થિતિ તમે જુઓ તો 6 ફૂટ જેટલા પાણી અહીંયા દુકાનોમાં અંદર ઘૂસી ગયા છે, અને અહીંયા પહેલી વાર ઘૂસ્યા એવું કોઈ છે નહીં, કારણ કે છેલ્લા 15 વર્ષથી અહીંયા પાણી ઘૂસી જ જાય છે થોડો પણ વરસાદ આવે તો। કારણ કે આ તંત્ર અને જે સત્તાધીશો છે ગપ ગોપા ચલાવે કે ભાઈ આ વખતે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, પ્રી મોન્સૂનની કામગીરીના હિસાબથી પૈસા સગે વગે કરી લે છે, પણ સમસ્યા ત્યાં ને ત્યાં ઊભી હોય છે। અત્યારે તમે જુઓ તો 6 ફૂટ જેટલું પાણી અંદર દુકાનમાં ભર્યું છે, નાના નાના લોકો અહીંયા રહે છે, જેમ તેમ બચત કરીને નાની મોટી મશીનરી લાવ્યા હોય છે, કારણ કે આ મશીનરીની કિંમત મિનિમમ 10 થી 12 લાખ રૂપિયા હોય, તો હવે કમસે કમ આ એક કોમ્પ્લેક્સની અંદર 60 થી 70 લાખનું નુકસાન થયું છે, તો આ નુકસાનની ભરપાઈ કરે કોણ? કારણ કે અહીંયા મિડલ ક્લાસ જ એરિયો છે, તો મિડલ ક્લાસ જ લોકો રહેતા હોય છે અને ધંધા પણ મિડલ ક્લાસ જેવા હોય, તો એની ભરપાઈ કરે કોણ? કારણ કે સરકારને તો બેઠા બેઠા બધું આખા ફોજદારી ઠોકવી છે, અને દર વખતની જેમ, કારણ કે રોડ ઉપર આપણે જઈએ તો આપણે હેલ્મેટ ન પહેર્યું હોય તો એના જે સીસીટીવી કેમેરા છે એને અંદર ફોટો પાડીને ઘરે મેમો આવી જાય, પણ એમને એ નથી ખબર કે અહીંયા એટલું પાણી ભર્યું છે ને આ લોકો હેરાન પરેશાન છે, તો એમની વારે જવાય, પણ અહીંયા કોઈ તંત્ર આવ્યું પણ નથી,
છેલ્લા 2 દિવસથી અહીંયા પાણી ભર્યું છે. આ લોકો કાલે પાણીનો નિકાલ કર્યો હતો તો પાછું આજે રાત્રે વરસાદ આવ્યો તો પાછું એટલું ને એટલું પાણી ભરાઈ ગયું છે. આપણું નામ? હું સંજયભાઈ ડાવરા, અહીંથી 30 થી 25 થી 30 વર્ષથી આ વિસ્તારમાં રહું છું. હવે અત્યારે આ વિસ્તારની અંદર સગુન એવન્યુ છે, જ્યાં કઈડે પાણી ભર્યું છે. શિવમ કોમ્પ્લેક્સ છે, અહીંયા તો લોકો પર થોડોક વરસાદ થાય તો અહીંયા પાણી ભરાઈ જાય છે. હવે અમારા સુરતના મેયર એવું કહેતા હતા કે આ વખતે કે અમે પ્રો મોન્સૂન કામગીરી એવી કરી છે કે આજકાલ પાણીનો પ્રશ્ન ક્યાંય થવાનો નથી. હવે આ પહેલા જ વરસાદે આખું સુરતને જળબંબાકાર કરી નાખ્યું. લોકોના ટેક્સના પૈસાનો ધુમાડો કરે છે. અને અત્યારે અમે અત્યારે હાલ ઉભા છે શિવમ કોમ્પ્લેક્સ પાસે, જ્યાં દુકાનની અંદર 6 ફૂટ પાણી ભર્યા છે. એની અંદર લાખો રૂપિયાનો સામાન પલળીને ખાક થઈ ગયો છે. હવે આની ભરપાઈ કરશે કોણ એમ? અને આ નાના માણસો અત્યારે છોકરા સવારે 6 વાગ્યા ઉઠીને સ્કૂલે જવામાં તકલીફ પડે એવી પોઝિશન અત્યારે અમારા પૂણા ગામની છે. અને અત્યારે હાલ શાસક અને વિપક્ષ બંને ભાઈ હોય એવું અમને લાગી રહ્યું છે. મિલી ભગતથી બે ભાઈ છે, લોકોના ટેક્સના પૈસાનો ધુમાડો થાય એવું અમને લાગી રહ્યું છે. જે 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે તો કોઈ એસએમસી અધિકારી કે કોઈ કોર્પોરેટરે અહીં કોઈ વિઝિટ લીધી છે? કાલથી આજ દિન સુધી નથી તંત્ર અહીંયા આવ્યું નથી. કોઈ શાસક પક્ષના કે વિરોધ પક્ષના કોઈ કોર્પોરેટરો અહીંયા દેખાણા નથી. આમનામ પાણી ભર્યું છે. લોકો અહીંયા અત્યારે તો દુકાનો વાળા દુકાનની અંદર 6 ફૂટ પાણી ભરીને અને અત્યારે પારી ઉપર ચડીને બેઠા છે, અંદર માલ પલળે છે.